માતૃશ્રી આરવી ભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા દેશભક્તિને લગતા અનેક પ્રોગ્રામો કરવામાં આવે છે। બાળકો પણ મહાપુરુષો વિશે જાણે અને વિવિધ જાણકારી મેળવે તે માટે પણ શાળા દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ત્યારે આજે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરાયું હતું। 2 ઓક્ટોબરના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની 120મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે માતૃશ્રી આરવી ભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલનપુર અરોમા સર્કલથી ગઠામણ દરવાજા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ બાળકો આ રેલીમાં જોડાયા હતા। શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ જોશી, સંસ્થાના સહમંત્રી મોગજીભાઈ, શિક્ષણ સમિતિના મંત્રી રઘુભાઈ ડેલ સહિત શિક્ષકો પણ આ રેલીમાં જોડાયા હતા। રેલીમાં વિદ્યાર્થીઓએ આ જન્મજયંતિ પર સૂત્રો લખેલા બેનરો દ્વારા આ દિવસ નિમિત્તે નારાઓ બોલાવ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ જન્મજયંતિ પર ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીના જીવનને લગતા પ્રશ્નો કર્યા હતા। ગાંધી બાપુના 3 વાંદરાના સંદેશ વિશે જાણો છો, પણ અમારી શાળા તરફથી ચોથો વાંદરાનો સંદેશ એ છે કે આપણે મોબાઈલ ફોનનો સકારાત્મક ઉપયોગ કરીએ। ડીજેમાં દેશભક્તિ ગીતો વગાડી અરોમા સર્કલથી ગઠામણ ચોક સુધીની રેલીનું મુખ્ય રોડ પર આયોજન કરવામાં આવ્યું હતું। આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીની જયંતિના ઉપલક્ષમાં અમે માતૃશ્રી આરવી ભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બનાસ ડેરી પાછળ પાલનપુર એક રેલીનું આયોજન કર્યું છે। કારણ કે આપણા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી જે 20મી સદીના પૂરા વર્લ્ડના દુનિયાના એક શ્રેષ્ઠ મહાન વ્યક્તિ તરીકે જેને નવાજવામાં આવ્યા છે, એની જન્મ જયંતિ વિશે, એના જન્મ જયંતિના ઉપલક્ષમાં એના જે પણ સંદેશ છે એ બધા લોકોને પહોંચવો જરૂરી છે। અને આ જ દિવસે ઘણા બધા લોકો લાલ બહાદુર શાસ્ત્રી ને ભૂલી જાય છે, તો અમે આ બંનેને એક શ્રદ્ધાંજલિ આપવા માટે અને એનો સંદેશ બધા લોકોને પહોંચાડવા માટે આ રેલીનું આયોજન હર વર્ષે કરી રહ્યા છે। હું દિનેશ જોશી, પ્રિન્સિપલ, માતૃશ્રી આરવી ભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ।